ફરી એક વખત યુટ્યુબના માધ્યમથી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે MEC મુખ્ય ઇકોનોમિક્સના પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સમાં 002 મેક્રો ઇકોનોમિક થિયરીમાં આપણે 13 યુનિટ સુધી વાત કરી. આજે 14મું યુનિટ જે છે MEC 002ની બુક આપ ડાઉનલોડ કરો એટલે પેજ નંબર 169 પર અને આના પેજ નંબર 15 પર બ્લોકના એ 169 પેજ નંબર પર આપણે સર્ચ થિયરી એન્ડ અનએમ્પ્લોયમેન્ટની વાત કરીએ છીએ. તો એના ઓબ્જેક્ટિવ ધ એક્સપ્લેન બેઝિક ડિફરન્સ બિટવીન વોલરાસિયન એન્ડ નોન વોલરાસિયન થિયરી ઓફ અનએમ્પ્લોયમેન્ટ. વોલરાસની અને નોન વોલરાસની બેરોજગારીના સિદ્ધાંતનું મૂલ્યાંકન કરવું. એપ્રિશિએટ ધેટ સર્ચ એન્ડ મેચિંગ મોડેલ are an extension of the neoclassical monetarist theory of employment and unemployment. પોતે દાખલા તરીકે કોઈ પણ પ્રકારનું શિક્ષણ લીધેલ લેબર ફોર્સ હોય, એન્જિનિયર હોય, પણ હાલમાં એને કોઈ પણ પ્રકારનું એન્જિનિયરિંગ કરતા નીચેનું કામ કરવું પડતું હોય અને પોતાની લાયકાત પ્રમાણેનું કામ મળે એની રાહ જોવે, એને માટે ટેમ્પરરી બેઝ ઉપર એ પોતે બેકાર રહેવાનું પસંદ કરે તો સર્ચ અનએમ્પ્લોયમેન્ટમાં એ વાત આખી જાય છે. એપ્રિશિએટ ધ context in which the search theory of unemployment was developed. Explain the use of specific એટલે કે ઐચ્છિક અને અનૈચ્છિક બેકારી. જે વ્યક્તિ ચાલુ વેતન દરે કામ મળે છે પણ કરવા તૈયાર નથી, કામ મળે છે પણ ઊંચા જોબની અપેક્ષા માટે કામ આ નીચેનું લેતા નથી, એ ઐચ્છિક બેરોજગાર છે. અને જેને કામ કરવું છે પણ કામ પોતાની લાયકાત પ્રમાણેનું મળતું નથી, એ અનૈચ્છિક બેકાર છે. તો એક્સપ્લેન ધ યુઝ ઓફ સ્પેસિફિક સર્ચ એન્ડ મેચિંગ મોડેલ ઓફ ધ ડિટરમાઇન અનએમ્પ્લોયમેન્ટ એન્ડ ઇટ્સ વેરિએશન ઓવર ટાઈમ. એક્સપ્લેન સમ ઓલ્ટરનેટિવ સર્ચ એન્ડ મેચિંગ મોડેલ. નાઉ આના ઇન્ટ્રોડક્શનમાં નિયો ક્લાસિકલ અથવા મોનેટરિસ્ટ થિયરી અને કેન્સિયન થિયરી એમ બેની વાત આપણે કરવાના છીએ. The search theory that we are going to study in this unit become important because they show that unemployment can exist and as an equilibrium phenomenon even in Walrasian setting of a perfectly competitive labor market. પૂર્ણ હરીફાઈ વાળું જે શ્રમ બજાર છે એમાં we begin in search now 14.2 ના મુદ્દામાં સર્ચ થિયરી એન્ડ થિયરીઝ ઓન અનએમ્પ્લોયમેન્ટની વાત કરી છે. ઇફ ધ ફર્મ એક્સેપ્ટ ધ વર્કર્સ ઓફર, કામદારોનું જે પગારનું કે વેતનની જે ઓફર હોય એને જો કંપની એક્સેપ્ટ કરે, વી કેન કન્ક્લુડ ધેટ ધ માર્કેટ ફોર લેબર ઇઝ વોલરાસિયન, એટલે કે એ વોલરાસિયન ઇક્વિલિબ્રિયમમાં માર્કેટ ચાલે છે. ઇન ધીસ વ્યૂ ઓલ ઓબ્ઝર્વડ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ વોલેન્ટરી અનએમ્પ્લોયમેન્ટ. અને પછી જે નિરીક્ષણમાં આવે છે બેકારી એ સ્વૈચ્છિક બેકારી છે. અનએમ્પ્લોયમેન્ટ ઓફ પીપલ મૂવિંગ બિટવીન જોબ્સ એન્ડ ધ ધોઝ હુ આર રેડી ટુ વર્ક ઓનલી એટ wages higher than the prevalent wage rate. This is really neoclassical model of unemployment referred above. આ વાતને રિફર કરે છે. Secondly, the firm can respond to the unemployment workers offer by saying that it does not accept the premise that the unemployed worker is identical to the firm's current employees. In this view, the labor market is not a market for a homogeneous commodity. એક સરખી વસ્તુ માટેનું માર્કેટ નથી, but it is characterized by homogeneity. એ સમપરિમાણનું એનું લાક્ષણિકતા છે. But each job is unique and require the unique skill that are embodied in an individual. The unemployed workers are matched with the existing vacancies not through the market but through the complex process of the search and match. એટલે દરેક જોબની પોતાની સ્કિલ હોય છે
અને એ સ્કિલ જે લેબરમાં હોય એ મેળવી શકે છે, બાકીના એ માર્કેટમાં એન્ટર થઈ શકતા નથી. ધ મોડેલ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ that postulate such a process called search and matching models. એટલે એને મેચિંગ, જે કામને જે લાયક હોય એ કરી શકે, એને સર્ચ એટલે કે શોધખોળ વાળું અને સરખામણી વાળું મોડેલ કહીએ છીએ. થર્ડલી, ધ ફર્મ કેન રિસ્પોન્ડ બાય સેઇંગ ધેટ ઇવન થ્રુ it would like a cut the wage and employ and additional worker. એટલે કે વેતન કાપી અને બાકીના બીજા એડિશનલ વર્કર્સને જો રોજગારી મળતી હોય, it cannot do because it is bound by implicit and explicit agreement. એટલે આંતરિક અને બાહ્ય એની એગ્રીમેન્ટથી થતું હોય છે with the workers arrived through કલેક્ટિવ બાર્ગેનિંગ, એટલે સામૂહિક સોદાઓના આધારે માલિકો અને મજૂરો વચ્ચેના સામૂહિક સોદાથી આ થતું હોય છે. અને ડિટરમાઇન ઇન ધીસ મોડેલ નોન એઝ કોન્ટ્રાક્ટિંગ મોડેલ્સ, એટલે કે બંને વચ્ચેનો કોન્ટ્રાક્ટ થતો હોય છે. અત્યારે નથી પેલા સરકાર પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરતા, 5 વર્ષ સુધી ફિક્સ પે ને પછી, એટલે એ આંતરિક અને બાહ્ય કરારો હોય છે ને એને કરારનું મોડેલ કહેવાય. લાસ્ટલી, ધ ફર્મ મેની respond by saying it does not want to reduce real wage. It believes the efficiency wage theory. અને આપણે theories that built upon the ideas, આ idea પર, એટલે કે it believes that the benefit accruing to the from higher wages are more than the cost of maintaining wages high. વેતનોને ઊંચા, સીમાંત વેતન દરો ઊંચા ટકાવી રાખવા એ કોના ઉપર? શ્રમનો જેમ કાર્યક્ષમતા વધારે એમ કંપની એને વધારે ફેસિલિટી આપે, ગાડી આપે, બંગલો પણ આપે, નોકરો આપે, બીજી સગવડતાઓ આપે. તો આ એફિશિયન્સી વેજ થિયરીઝ એને કહેવાય. તો આ યુનિટમાં આ આટલા કન્સેપ્ટની વાત આપણે સર્ચ થિયરી બ્રીફ હિસ્ટોરિકલ ઓવરવ્યુ એનું જોઈએ તો 1970માં માઇક્રો ઇકોનોમિક ફાઉન્ડેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ઇન્ફ્લેશન થિયરી નોર્ટન ન્યુયોર્ક ની અંદર એડમન ફેલ્પ્સ આ મોડેલ આપ્યું હતું. અને સેક્ટરલ શોક્સ ઇન્ડ્યુસ વર્કર ટુ મૂવ બિટવીન સેક્ટર, બટ ધેર ઇઝ એ વન પીરિયડ લેગ બાય વર્કર્સ ઇન મૂવિંગ, એટલે કે એના મૂવિંગમાં એક પ્રકારનો વન પીરિયડ, અમુક સમયગાળો, ટાઈમ લેગ હોય છે, એક સમયગાળો હોય છે. ઇન ધ 1980s સર્ચ મોડેલ વેર બિલ્ટ અપ એઝ કન્ટિન્યુઅસ ટાઈમ જનરલ ઇક્વિલિબ્રિયમ મોડેલ, એટલે કે સામાન્ય સામાન્ય સમતુલા સાથેનું આ મોડેલ હતું, ટ્રેડિશનલ. એટલે આ બિલ્ડ કરવામાં આવ્યું હતું બિઝનેસ સાયકલ થિયરી. નોટ વર્ધી અમોંગ્સ્ટ ધીઝ આર મોડેલ પીટર ડાયમંડ, ધ મોબિલિટી કોસ્ટ ફ્રિક્શનલ unemployment and efficiency માં published in Journal of Political Economy in 1981. 1981માં જર્નલ ઓફ પોલિટિકલ ઇકોનોમીની અંદર આ આવેલું અને પબ્લિશ્ડ ઇન અમેરિકન ઇકોનોમિક રિવ્યુ 1985માં. સર્ચ એન્ડ મેચિંગ મોડેલ, મેચિંગ એટલે જે જોબ માટે જે લાયકાતવાળા હોય તો એની અંદર બિઝનેસ સાયકલ વિથ કોસ્ટલી સર્ચ એન્ડ recruiting the quarterly journal of econometrics in 1988 ની અંદર આ સર્ચ એન્ડ રિક્રુટ આ મોડેલની ઉલ્લેખ થયેલો. ધ એક્સપોઝિશન હિયર ઇઝ બેઝડ ઓન બ્લેન્ચ એન્ડ ફ્રિસ્ચર, એટલે 2000ની સાલમાં એ નોંધવામાં આવેલું. અનલાઇક ધ અધર સેક્શન ઓફ ધીસ યુનિટ. નાઉ મોડેલ સ્પેસિફિકેશન તો 1, 2, 3, 4 and 5, 5 મુદ્દાઓની અંદર ધ ઇકોનોમી કમ્પોઝડ ઓફ કોમ્પિટિટિવ ફર્મ્સ. એફ નંબર એમાં કોમ્પિટિટિવ છે. ધ માર્જિનલ કોસ્ટ ઓફ હાયરિંગ ફોર ઈચ ફર્મ ઇઝ એન ઇન્ક્રીઝિંગ ફંક્શન ઓફ ધ લેવલ ઓફ હાયરિંગ. જે મજૂરોને આપણે હાયર કરીએ છીએ, માર્જિનલ કોસ્ટ ઓફ હાયરિંગ ફોર ઈચ ફર્મ ઇઝ એન ઇન્ક્રીઝિંગ ફોર્મ ઓફ ઇટ્સ લેવલ ઓફ હાયરિંગ. એટલે કે હાઈ એગ્રીગેટ અનએમ્પ્લોયમેન્ટ માર્કેટ ઇટ ઇઝીયર, અને જો બેરોજગારીનો દર ઊંચો છે તો એવી પણ આમાં ધારણા કરવામાં આવે છે. સિન્સ ઈચ ફર્મ ચૂઝ ધ રેટ ઓફ હાયરિંગ બાય
equating the marginal cost of hiring to the net marginal benefit of hiring. એટલે કે જેને હાયર કરવામાં આવે છે, જે મજૂરોને કામ પર રાખવામાં આવે છે, હાયર કરવામાં આવે છે, એનો માર્જિનલ બેનિફિટ ઇઝ ઇક્વલ ટુ એનો હાયરિંગનો વેજ, એ પ્રમાણે એની સમતુલા જોવામાં આવે છે. એટલે કે ટી પ્લસ આઈ. હવે the net marginal benefit of hiring is equal to the marginal value minus the discounted present value of the wage to be paid to the worker who is newly hired. નવા જે હાયર કરવામાં આવે છે એની જે માર્જિનલ વેલ્યુ છે, એ જે પ્રોડ્યુસ કરે છે એમાંથી એનો ડિસ્કાઉન્ટ રેટ બાદ કરી અને જોવામાં આવે છે. એટલે એટલું ક્વોન્ટિટી લેમડા ટી ઇઝ અ 1 માઇનસ એક્ઝાઇવ ક્યુટી, જે ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરે છે એને માર્જિનલ પ્રોડક્ટ, એનું વળતર અમુક ટાઈમ પછી, ધારો કે એનો વર્કર્સ જો એક્ઝાઇવ શેર મેળવતો હોય તો 1 માઇનસ એક્ઝાઇવ, એકમાંથી એ બાદ કરીને સરપ્લસ ફર્મ જે ફર્મને જે મળે છે 1 માઇનસ એક્ઝાઇવ શેર લેબરને આપી દેવામાં આવે, એને ક્વાર્ટરના રૂપમાં કે ગાડીના રૂપમાં કે વેતનના રૂપમાં આપી દેવામાં આવે, અને 1 માઇનસ એક્ઝાઇવ જે છે એ ક્વોન્ટિટી, એ ભાગ કંપની કમાય છે. તો દેટ ઇઝ લેમડા ટી. એ પણ એક મોડેલનો એ ભાગ છે. ઈચ ફર્મ ચૂઝ ધ રેટ ઓફ હાયરિંગ HT. HT એ હાયરનો રેટ પસંદ કરે છે. તો NT એટલે કે ધ એમ્પ્લોયમેન્ટ ઇન ધ ફર્મ ઇઝ ડિનોટેડ બાય ધ NT. કેટલા લેબર? તો 1 માઇનસ ડેલ્ટા ઇન્ટુ NT માઇનસ 1. ટી ગયા સમયના 1 માઇનસ ડેલ્ટા ઇન્ટુ NT માઇનસ 1 પ્લસ HT, જે નવા ટી સમયના હાયર થાય છે એને એડ કરવામાં આવે છે. એટલા ટોટલ લેબર ફોર્સ હોય છે. Now the equilibrium unemployment rate UT is the delta plus 1 minus delta minus F by G delta lambda T into UT minus 1. એટલો unemployment rate હશે. Now optimality of the equilibrium unemployment rate, એની પણ વાત અહીંયા કરી છે. Now the dynamics of unemployment and real wages through productivity shocks, એટલે કે એની ઉત્પાદકતાની પણ વાત કરવામાં આવી છે, અને સમ ઓલ્ટરનેટિવ સર્ચ મોડેલની પણ ત્યાર પછી, અને એનું સિગ્નિફિકન્સ ઓફ ધ કન્સેપ્ટ એન્ડ થિયરીઝ ઓફ સર્ચ અનએમ્પ્લોયમેન્ટની વાત અહીંયા તમારા સિલેબસમાં કરી છે. વિદ્યાર્થી મિત્રો, આટલી વાત કર્યા પછી નાવ નોમિનલ એન્ડ રિયલ રિજિડિટી, અમુક જડતા હોય છે નોમિનલ અને રિયલ વાસ્તવિક. નોમિનલ રિજિડિટી એટલે ફિલિપ્સ રેખામાં આપણે જોયું કે 4 થી 5% બેરોજગારીનો દર એ કુદરતી નોમિનલ રિજિડિટી છે. પણ કેટલાક નવી સારી જોબના સર્ચમાં હાલના તબક્કે બેકાર રહેતા હોય તો રિયલ રિજિડિટી પણ કેટલીક છે લેબરમાં. ઊંચા વેતનની અપેક્ષાએ સ્વીકારવામાં આવતી બેરોજગારીનો દર. નાઉ ધ નોર્મલ રિજિડિટી યુનિટ નંબર 15 એ નોમિનલ એન્ડ રિયલ રિજિડિટીની વાત અહીંયા કરવામાં આવી છે. તો આમાં ન્યૂ કેન્સિયન macroeconomic as distinction from the new classical macroeconomic, distinction between two schools and, એટલે કે ન્યૂ ક્લાસિકલ અને કેન્સિયન, એની વચ્ચેની તફાવત, એના વચ્ચેના અંતરની, એના કન્ક્લુઝનની, એની પોસિબિલિટી, બૂમ્સ એન્ડ બસ્ટ એટલે કે તેજી અને મંદીની વાત રિયલ વર્લ્ડની અંદર. એ સમયે આમાં ટ્રેન્ડ કેવો હોય છે. ડિસ્ટિંગ્વિશ બિટવીન નોમિનલ એન્ડ રિયલ રિજિડિટી. એક્સપ્લેન વાય પ્રાઇસીસ નીડ નોટ ફ્લેક્સિબલ ઇન ધ રિયલ વર્લ્ડ. વાસ્તવિક દુનિયામાં હવે આપણે તો ક્લાસિકલ જે પ્રશિષ્ટ જે વિશ્લેષણ કરેલું એ વેતનો અને ભાવો સંપૂર્ણ પરિવર્તનીય છે આવી ધારણા સાથે કરેલું, પણ રિયલ વર્લ્ડમાં કેમ એ પરિવર્તનીય નથી? તો એનાથી શું ફેર પડે? બેરોજગારીનો દર કેટલો વધે ઘટે એની વાત આપણે અહીંયા કરવાના છીએ. એટલે explain why nominal and real rigidity have macroeconomic consequences like unemployment. તો ન્યૂ ક્લાસિકલ સ્કૂલ વર્સિસ ન્યૂ કેન્સિયન સ્કૂલ એટલે એગ્રીગેટ સપ્લાય અને એગ્રીગેટ ડિમાન્ડની વાત કરીએ તો સપ્લાય સાઇડ ઇકોનોમી આખું ક્લાસિકલ હતું, કેન્સિયન સાઇડ એગ્રીગેટ ડિમાન્ડ સાઇડ, અને ISLM મોડેલ દ્વારા બંનેને ભેગા કરવાની પ્રયાસ. ISLM મોડેલ આપણે વિસ્તૃત રીતે ભૂતકાળમાં એની ચર્ચા કરી છે, એટલે અહીંયા એટલે આપણે એને બહુ એમાં સમય બગાડીશું નહીં.
We have been asking question like why do firms not change prices? Price કેમ નથી બદલતી પેઢીઓ? This presumes that the firms have power not to change price. So wish એની ઈચ્છા પ્રમાણે એ ભાવ બદલી શકતી નથી, એની માંગ ઉપર સીધી અસર થાય છે. They have no the power to set prices. એને પ્રાઇસ સેટ કરવાનો પાવર છે, નવી પ્રાઇસ નક્કી કરવાનો પાવર નથી, એની ક્ષમતા નથી, તાકાત નથી. પૂર્ણ હરીફાઈઓ છે. ન્યૂ ક્લાસિકલ મોડેલ અને ન્યૂ કેન્શિયન મોડેલ આર ઓપરેટિંગ. એટલે ન્યૂ કેન્શિયન મોડેલ ડિગ્રી ઓફ મોનોપોલીની દિશામાં જાય છે કે વસ્તુ પરની પોતે ભાવો વધારે છતાં પણ પકડ કેટલી ધરાવે છે. કોઈ પણ પેઢી પોતાના ભાવો કેટલી હદ સુધી વધારે તો એની માંગ ઉપર લગભગ બહુ માઇનોર અસર થાય છે. એને ડિગ્રી ઓફ મોનોપોલી કહેવાય, એની પ્રાઇસ પરની પકડ કહેવાય એ પેઢી માટે. કેન્શિયન થિયરી એ દિશામાં જાય છે અને ન્યૂ ક્લાસિકલ મોડેલની થિયરી કોમ્પિટેટિવ બાબત પર જાય છે. અને એ રીતે બંને દ્વારા સાયક્લિકલ મોડેલ તૈયાર કરી અને વાત કરવામાં આવે છે. નોર્મલ રિજિડિટી વર્સિસ રિયલ રિજિડિટી, એની વાત મેં તમને વિસ્તૃત રીતે કરી છે. મેન્કિવ મોડેલ ઓફ નોમિનલ રિજિડિટી. મેન્કિવે ડોર્બુસ, ફ્રિસ્ચ એન્ડ સ્ટાર્ટ્સ 2004ની અંદર પ્રેઝન્ટિંગ ધ સિમ્પ્લિફાઈડ વર્ઝન ઓફ ફોર્મલ મેન્કિવ મોડેલ. ધ મોડેલ રિલાઇઝ fact that the monopolistic market firm face a downward sloping, એટલે કે એને નીચા ઢાળવાળી એની રેખા હોય છે, લેસ ધેન ઇન્ફાઇનાઇટલી. એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ ના હોય. પૂર્ણ હરીફાઈની માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય, પણ ઇજારાની ઋણ ઢાળવાળી હોય. ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈની, એટલે એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષતા હોય, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ ના હોય. જેમ જેમ મૂલ્ય સાપેક્ષતા માંગ રેખાની વધતી જાય એમ હરીફાઈ વધતી જાય છે. એટલે આ વાત જે છે એને કેન્સ ડિગ્રી ઓફ મોનોપોલીની દિશામાં જાય છે અને ક્લાસિકલ જે છે એ કોમ્પિટેટિવ માર્કેટની દિશામાં જાય છે. ધીસ વર્ક પ્રોવાઇડ્સ અ rigorous microeconomic justification for nominal prices stickiness, એટલે કે નોમિનલ પ્રાઇસનું જે જડતા એની વાતને પકડી રાખે. સિન્સ ન્યૂ ક્લાસિકલ ઇકોનોમિસ્ટ attack the rigor of the underpinnings of Keynesian model, such justification is key piece of Keynesian response to the rational expectation and real business cycle model. વાસ્તવિક વ્યાપાર ચક્ર મોડેલ અને તાર્કિક અપેક્ષાનું જે કેન્સ મોડેલ છે એને કેન્સ સપોર્ટ કરે છે. એટલે મેન્કિવાર, અકરલોફ, યેલેન, but the work is certainly a milestone in the new Keynesian counter revolution. એ આ વસ્તુ જે છે રેશનલ એક્સપેક્ટેશનની વાતને અને બિઝનેસ સાયકલને જે પુશઅપ કરે છે કેન્સ, એ અત્યારની જે નવી કેન્સિયન થિયરીનું એક માઇલસ્ટોન બનીને ઊભું રહે છે. નાઉ ધ રિયલ રિજિડિટી, તો રોમરે 2001માં વાત કરી છે, આગળ એને આપણે વાત કરી લીધી છે. એટલે રિયલ રિજિડિટી ઇન ગુડ્સ માર્કેટ, વસ્તુ બજારમાં હાયર લેવલ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી ડ્યુરિંગ ધ બૂમ્સ. તેજીના સમયમાં ઊંચી કક્ષાની બધી આર્થિક પ્રવૃત્તિઓ હોય એટલે વસ્તુ બજારમાં વસ્તુમાં પણ તેજી હોય છે. Now એને thick market effect કહેવામાં આવે છે. It has been suggested that increased profit created by the greater economic activity make it difficult for oligopolists to maintain collusion. જે અલ્પ હસ્તક ઇજારાની અંદર જૂથ બનાવવામાં મુશ્કેલી ઊભી થાય છે આ પ્રકારની જડતા. એટલે તમને ખબર હોય તો એ વખતે આપણે કિંકી ડિમાન્ડ કહું, ખાંચાવાળી માંગ રેખાની પણ આપણે આમાં અભ્યાસ કરીએ છીએ. અલ્પ હસ્તક ઇજારો ભાવ જો પોતે પેઢી પોતે વધારે તો બીજા એને અનુસરે નહીં, માટે પોતે પોતાના ગ્રાહકો ગુમાવે. અને જો ભાવ પોતે ઘટાડે તો બીજી પેઢીઓ પણ તેને અનુસરે, એટલે ભાવ ઘટાડાનો એને લાભ છે એ જતો રહે. એટલે ભાવ જડતા એમાં હોય છે. ઇટ હેઝ ઓલ્સો બીન સજેસ્ટેડ માર્કઅપ ઇઝ counter cyclical because marginal cost and pro-cyclical. Marginal cost are considered to be pro-cyclical because overtime paid to worker is highly pro-cyclical and hence expensive to firm. પેઢી માટે ખર્ચાળ પણ છે અને વર્કર્સને
એ ઊંચું વધારાનું વળતર એને આપવું પડે છે. નાવ રિયલ રિજિડિટી ઇન ક્રેડિટ માર્કેટ. ક્રેડિટ માર્કેટમાં પણ વ્યાજના દરો અમુક વ્યાજના દરથી નીચા વ્યાજના દરમાં ક્રેડિટ એટલે કે શાખ મળતી જ નથી, પૈસા મળે જ નહીં, એટલે અમુક વ્યાજનો દર તો મેન્ટેન કરવો જ પડે. એટલે આ રિયલ રિજિડિટી છે ક્રેડિટ માર્કેટ, શાખ બજારમાં, એને આપણે ક્રેડિટ માર્કેટની રિયલ રિજિડિટી કહીશું. ને એ મની સપ્લાય ચેનલની અંદર ક્રેડિટ ચેનલ જે છે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ક્રેડિટ માર્કેટની પણ અમુક ગુડ્સ માર્કેટ, લેબર માર્કેટ અને ક્રેડિટ માર્કેટ, આ ત્રણેય માર્કેટમાં અમુક રિજિડિટી એટલે કે જડતા હોય છે. ઇન્ફોર્મેશન એસિમેટ્રી ઇન ધ ક્રેડિટ માર્કેટ, એટલે P/MC, પ્રાઇસ અપોન માર્જિનલ કોસ્ટને, એટલે કે એને માર્કઅપ કહીશું, રેશિયો પ્રાઇસ એન્ડ માર્જિનલ કોસ્ટ, એ માર્કઅપ છે. ઇન્ફોર્મેશન એસિમેટ્રી ઇન ક્રેડિટ માર્કેટ, ખબર ના પડે, અંદાજ ના કરી શકો કે હવે વ્યાજનો દર શું થશે. એફિશિયન્સી વેજીસ, કાર્યક્ષમ વેતનો. પછી મેનુ કોસ્ટ. હવે મેનુ કોસ્ટમાં પણ ઘણીવાર ઝડપથી ફેરફાર થતા નથી, એના અમુક જડતા હોય છે. માઇક્રો ઇકોનોમિક ફાઉન્ડેશન ઓફ કેઇન્સિયન ઇકોનોમિક્સ, અમુક જે છાપેલા ભાવ હોય, મેનુ કોસ્ટ હોય, તો એમાં તમે ઝડપથી ફેરફાર ના કરો. નાઉ નોમિનલ પ્રાઇસ રિજિડિટી એન્ડ રિયલ રિજિડિટી, એટલે આ બધી વાત આમાં આપણે કરીએ છીએ. હવે યુનિટ નંબર 16 ની અંદર આપણે ન્યૂ કેન્સિયન થિયરી ઓફ અનએમ્પ્લોયમેન્ટ, નવા જે કેન્સવાદીઓએ જે બેરોજગારીની થિયરીમાં, નાવ એફિશિયન્સી વેજ થિયરી ઓફ અનએમ્પ્લોયમેન્ટ, એટલે વ્યક્તિને કાર્યક્ષમતાના પ્રમાણમાં વેતનો ચૂકવવા, એની વાત જે અહીંયા કરીએ છીએ. અને એને કારણે અન્ય બેકારી રહેવી. જેમ વસ્તુ બજાર પર પેઢીની પકડ હોય છે, એમ અમુક શ્રમિકની પોતાના કામ પર પકડ હોય છે. એટલે પોતે લેબર માર્કેટની અંદર પોતે સર્વાઈવ થાય, એ ઉપરાંત બીજા લેબર કરતા વધારે પગાર મેળવવા પણ પોતે સક્ષમ થાય. એવી વાત કંઈ ન્યૂ કેન્સિયન થિયરીમાં એફિશિયન્સી વેજ થિયરી કરે છે. એફિશિયન્સી વેજ મોડેલ એટલે સ્પેસિફિકેશન ઓફ મોડેલ, સોલ્યુશન ઓફ ધ મોડેલ, ઇમ્પ્લિકેશન ઓફ ધ મોડેલ અને પોસિબલ એક્સટેન્શન ઓફ ધ મોડેલ, આ ચાર પાંચ મુદ્દાઓમાં જોયા છે. નાવ એટલે કે એમ્પિરિકલી વાસ્તવિકતા આમાં જોવા ચોક્કસ મળે છે. એટલે એને તમે જો જોવા પ્રયાસ કરો તો કેન્સિયન એન્ડ ન્યૂ કેન્સિયન થિયરીઝ ઓફ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ ધ બિહેવિયર ઓફ રિયલ વેજીસ, વાસ્તવિક વેતનોનું વર્તન એ કયા પ્રકારનું હોય છે. તો this point helps to understand the difference between Keynesian and new Keynesian theories of unemployment. Through both kinds of theories help explain persistent unemployment. It is only some of the new Keynesian theories that explain why wages behave pro-cyclical, though only moderately so. The Keynesian theory clearly implies that wages behave counter-cyclical. એટલે કે કેન્સિયન થિયરીએ વેતનો કાઉન્ટર સાયક્લિકલ એનું બિહેવિયર હોય છે એવી વાત કરે છે. ધીસ ફોલોઝ ફ્રોમ ધ એઝમ્પશન ઓફ કોન્સ્ટન્ટ નોમિનલ વેજીસ, એટલે કે સતત અચળ સામાન્ય વેતન દરની વાતને પુષ્ટિ આપે છે. given the nominal wage rate W and real wage, that is W upon price level વડે ભાગો એટલે વાસ્તવિક વેતન દર મળે. Now જ્યારે real wage rate ઘટે, falls during the expansion of as price level gradually increase, ભાવ સપાટી વધે એટલે રિયલ વાસ્તવિક વેતન દરો ઘટે છે. It is this falls the real wages induced firms to employ more labor and produce higher output as aggregate demand increase. કુલ માંગ વધે એમ ભાવ સપાટી વધવાની સાથે લેબર વધારે ભરતી કરે, કંપની વધારે ઉત્પાદન કરે, પણ જે ચાલુ મજૂરોના વેતન દરો ધીમે ધીમે ઘટતા જાય છે. ડ્યુરિંગ કોન્ટ્રાક્ટિંગ ઓન ધ અધર હેન્ડ, બીજી બાજુ રિયલ વેજીસ રાઇઝ એઝ પ્રાઇસ ફોલ. જ્યારે ભાવો ઘટે ત્યારે વાસ્તવિક વેતન દરો વધતા હોય છે. નોમિનલ વેજ રિમેનિંગ અનચેન્જ્ડ. ત્યારે પછી વાસ્તવિક જે ખરેખર વેતનો અપાતા હોય, માલિક એમ ના કહે કે તમને 25,000 આપીએ, તો હવે ભાવો ઘટ્યા 20,000 આપીએ.
ત્યારે એના વેતનો ઓટોમેટિક વધી જતા હોય છે. ધ કેન્શિયન મોડેલ thus implies a counter cyclical behavior of real wages. This is not accordance with the empirical observed behavior of real wages. In real world, we see that real wages increases during period of boom. વાસ્તવિક વેતન દરો તેજીના સમયમાં વધે છે, ડિક્રીઝ ડ્યુરિંગ રિસેશન, મંદીના સમયમાં ઘટતા હોય છે વાસ્તવિક વેતન દરો. નાઉ એફિશિયન્સી વેજ થિયરી ઓફ અનએમ્પ્લોયમેન્ટ. આજે મેં તમને શરૂઆતમાં આવીને જે 4-5 થિયરી કીધી બેરોજગારીની અલગ અલગ સીધા થિયરીમાં, એમાં હવે કાર્યક્ષમતા આધારિત. તો એટ ધ વેરી બેઝિક લેવલ હાયર વેજ રેટ એનેબલ હાયર કન્ઝમ્પશન ફોર વર્કર ઇન્ક્લુડિંગ હાયર ન્યુટ્રિશન. વધારે તાકાતવાળો ખોરાક, વધારે મજૂરોની વપરાશ, એને કારણે હાયર વેજીસ જરૂર પડે. વર્ક કેપેસિટી પણ વધારે. ધ પોઈન્ટ ઇઝ મોર વેલિડ એટ લોઅર લેવલ ઓફ સ્ટાન્ડર્ડ્સ ઓફ લિવિંગ દેન ધ પ્રિવેલન્ટ ઇન ડેવલપ્ડ કન્ટ્રી. વિકસતા દેશોની અંદર આ પ્રમાણે શ્રમના વેતન દરો જે હોય છે એ હાઈલી કન્ઝ્યુમ એટલે વધારે ઉપભોગવાદી હોય છે. Higher wages may get into the pool of works with a higher reservation wage, that is minimum wage, that એટલે ન્યૂનતમ લઘુત્તમ વેતન દરનું પણ આમાં કાયદો કરવો પડે, નહીં તો શ્રમિકોમાં એટલી બધી બેકારી હોય કે ન્યૂનતમ વેતન દરથી પણ નીચા વેતન દરે માલિકો એને કામે રાખે તો એનું શોષણ થાય. એટલે વર્કર્સ વિથ ધ હાયર રિઝર્વેશન વેજ are expected to have superior ability along directions that cannot be directly observed and duly compensated for on the market. ત્યાર પછી a higher than market wage can build loyalty and a sense of belonging among workers and induce higher effort. વધારે પ્રયત્નથી, એટલે કે ધારો કે કોઈ પણ લેબર વધારાનું કામ કરવાનું પસંદ કરે, વધારા કલાકો કામ કરે, એમ પણ ઊંચું વેતન એ વેતનમાં વધારો મેળવી શકે છે. એટ ધ મોર sophisticated level, work shirking for workers to avoid work seeking behavior in situation. Now efficiency wage model નું એક એક્ઝામ્પલ આપ્યું છે કે ટોટલ રાષ્ટ્રીય Y is a function of E and L, labor and efficiency. તો F dash એનું ડેરિવેટિવ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ ગ્રેટર ધેન 0 and double derivative F double dash E is a EW is less than 0. Now the solution of the model પણ આપ્યું છે. pi is equal to y minus WL. પેજ નંબર 41 અને મુખ્ય 197 માં પેજની હું ચર્ચા કરું છું. તો W E dash W upon EW is a 1. Implication of the model solution. Now the N is greater than ML star. ML star is the total demand for labor when the real wage rate is the efficiency wage W star. On the other hand, ML star turns out to be larger than N. એટલે કે ટોટલ જે લેબર સપ્લાય કરતા વધારે હોય છે ML સ્ટાર, એટલે એનો પોર્શન. નાવ પોસિબલ એક્સટેન્શન ઓફ ધ મોડેલ એ પણ E is equal to EWW-U એ રીતે અહીંયા સાબિત કર્યું છે. નાવ કોન્ટ્રાક્ટિંગ એન્ડ ઇનસાઇડ આઉટસાઇડર મોડેલ ઓફ ધ અનએમ્પ્લોયમેન્ટ, એની પણ અહીંયા તમારી પુસ્તકમાં ચર્ચા કરી છે. ત્યાર પછી હવે આપણે જે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 17, 18 અને 19 ખૂબ જ ઝડપથી એનું લેઆઉટ ફ્લાઇંગ ઓબ્ઝર્વેશન કરવાના છીએ. તો 1 અને 20 સુધીમાં, એટલે કે આ કલાકની અંદર આપણે આ પેપર કમ્પ્લીટ કરીને આવતા લેક્ચરથી આપણે MEC 004 અથવા MEC 4 ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટના પેપર તરફ આપણે આવતા લેક્ચરથી જઈશું. નાવ ડોલરની સાથે રૂપિયાનું જે નિર્ધારણ થાય છે એની યુનિટ 17થી આપણે ચર્ચા કરીએ છીએ. તો વિનિમય દરો, સ્થિર વિનિમય દરો, પરિવર્તનશીલ વિનિમય દરો, એમાં યુનિટ 17 ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ સિસ્ટમ, પરિવર્તનશીલ વિનિમય દરો કેવા હોય છે.
તો ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન બેલેન્સ ઓફ પેમેન્ટ એક્સપ્લેન ધ બેઝિક કોન્સેપ્ટ, એનો બેઝિક કોન્સેપ્ટ એક્સચેન્જ રેટનો સમજાવવો, એક્સપ્લેન હાઉ એક્સચેન્જ રેટ આર ડિટરમાઇન, વિનિમય દર કેવી રીતે નક્કી થાય છે એનો માંગ અને પુરવઠાના દર દ્વારા આની સમજૂતી આપવી. પેજ નંબર 205 પર હું ચર્ચા કરું છું અને તમારા આ યુનિટના પેજ નંબર 5 પાના નંબર 5 આ બ્લોકના ચેપ્ટર 17ના અને ટેક્સ્ટ બુકનું પાના નંબર 205 205 પર આ આપેલું છે. જ્યારે તમે ડાઉનલોડ કરો ત્યારે મારી ચર્ચા તમે એમાં જોઈ શકશો. તો એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ એ C+I+G+X-M, એટલે કે કન્ઝમ્પશન પ્લસ ઇન્વેસ્ટમેન્ટ પ્લસ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર પ્લસ એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ. એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ ગ્રેટર ધેન આઉટપુટ, ધેન ઇમ્પોર્ટ રાઇઝ. આયાતો વધે એની સાથે એગ્રીગેટ ડિમાન્ડ આઉટપુટ વધે છે. એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ લેસ ધેન આઉટપુટ, ધેન એક્સપોર્ટ રાઇઝ, એટલે કે ત્યારે નિકાસો વધે છે. નાઉ ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ ઇઝ લેસ ધેન સેવિંગ્સ. મૂડીરોકાણ બચતો કરતા ઓછી હોય તો ડોમેસ્ટિક સેવિંગ્સ આર એક્સપોર્ટેડ, એટલે કે મૂડીરોકાણ જો બચતો કરતા ઓછી હોય દેશનું તો બાકીની બચતો તમે બહાર નિકાસ કરો છો. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અબ્રોડ ઇઝ ફાઇનાન્સ્ડ બાય ડોમેસ્ટિક સેવિંગ્સ. જો ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ગ્રેટર ધેન સેવિંગ્સ હોય તો ફોરેન સેવિંગ્સ આર ઇમ્પોર્ટેડ, વિદેશી મૂડી તમે આકર્ષો છો. જે મૂડી ખાતામાં હમણાં બેલેન્સ ઓફ પેમેન્ટની વાત કરું તો બેલેન્સ ઓફ પેમેન્ટમાં 2 ખાતાની વાત કરી છે અહીંયા તમારા પાના નંબર 6 પર અને મૂળ ટેક્સ્ટ બુકના પાના નંબર 206 પર. કરંટ એકાઉન્ટ એન્ડ કેપિટલ એકાઉન્ટ. કરંટ એકાઉન્ટની અંદર એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ ઓફ મર્કેન્ડાઇઝ ગુડ્સ, એટલે કે વસ્તુ બજાર અને વસ્તુ બજારના નિકાસો અને આયાતોની વાત છે. નિકાસ કરો એટલે સરપ્લસ થાય, આયાત કરો એ માઇનસ થાય. જો સરપ્લસ વધારે હોય ડેફિસિટ કરતા એનો અર્થ કે નિકાસો વધારે છે, એનો અર્થ કે કરંટ એકાઉન્ટ બેલેન્સની અંદર જમા વધારે છે ઉધાર કરતા. નાવ એક્સપોર્ટ્સ એન્ડ ઇમ્પોર્ટ્સ ઓફ સર્વિસીસ, એટલે કે સેવાઓની પણ આયાત અને નિકાસ. દાખલા તરીકે આપણી બેંક ઓફ બરોડા અમેરિકામાં બ્રાન્ચ હોય અને ત્યાં સેવા આપે તો આપણે બેંકની સેવાની નિકાસ કરી, ત્યાં ડોલર કલેક્ટ કરીને વ્યાજ કમાય છે અને ત્યાંના નાગરિકોને વ્યાજ આપે છે અને વધતો નફો પોતે લાવે છે. તો એ આ બેંકની સેવાની જીવન વીમા પોલિસી અમેરિકામાં કોઈ કામ કરતી હોય આપણી કંપની તો ત્યાંથી કમાઈને લાવે, એટલે કે જે ચૂકવવું પડે અને બદલામાં એનું જે પ્રીમિયમની આવક થાય તો એ આપણી આવક અને જાવક, એમાં આવક વધી જાય જાવક કરતા તો એ આપણે સરપ્લસ ગણાય. તો આ બધી વાત જે છે ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ, પ્રાઇવેટ ટ્રાન્સફર, ઓફિશિયલ ગ્રાન્ટ, એટલે કરંટ એકાઉન્ટ બેલેન્સ આ 1 અને 2 નો, એટલે વસ્તુ અને સેવા નિકાસ આયાતોનો સરવાળો. કેપિટલ એકાઉન્ટ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, એક્સટર્નલ આસિસ્ટન્ટ, કોમર્શિયલ બોરોઈંગ અને એનઆરઆઈ ડિપોઝિટ્સ, એટલે કે આ 1 + 2 + 3 + 4 + 5 આ સરપ્લસ વધારે હોય, વાઇસ વર્સા ડેફિસિટ, એનું જો વ્યાજદર વધી જતું હોય તો ડેફિસિટ વધતી હોય તો આપણે કેપિટલ એકાઉન્ટમાં ખાધ પડે. એનું જો સરપ્લસ વધતું હોય તો કેપિટલ એકાઉન્ટમાં બેલેન્સ થાય, જમા વધે. આ લેણદેણની તુલનાની વાત છે. નાવ ધ એક્સચેન્જ રેટ. હવે વિનિમય દર કેવી રીતે નક્કી થાય છે? ડિટર્મિનેશન ઓફ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સરસ મજાનું ટેબલ દ્વારા હું તમને સમજાવવા પ્રયાસ કરું છું. તમે ડાઉનલોડ કરો જ્યારે પુસ્તક ત્યારે પેજ નંબર 8 અને આમ બેઝિક 208. જો હું આ ટેબલ તમને બતાવું છું તમે એનો સ્ક્રીનશોટ લઈને તમારામાં રાખી શકો માટે, અને પછી એને જોઈને સમજી શકો. અને પછી તમે ઝૂમ કરીને જોઈ શકશો. આને હું સમજાવું છું. એની નીચે તમારી બુકમાં આકૃતિ પણ આપી છે, એ પણ તમે સમજી શકશો. એની સાથે આ ટેબલ પણ હું તમને આપું છું. આ ટેબલમાં તમે જોઈ શકો છો હું ડેરિવેશન ઓફ ડિમાન્ડ ફોર રૂપીઝ, સપ્લાય ઓફ ડોલર.
રૂપિયાની માંગ થાય છે આ ટેબલમાં અને ડોલરનો પુરવઠો છે. પ્રાઇસ ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ગુડ, ભારતની વસ્તુ જે અમેરિકામાં નિકાસ થાય છે 100 રૂપિયાની વસ્તુ, હવે જો એક્સચેન્જ રેટ 17.94 એટલે કે 100 રૂપિયાના 17.94 ડોલર હોય તો ઇન્ડિયન એક્સપોર્ટ ગુડ્સ એક્સ $0.06 17.94 એટલે કે $6 એ બને છે. એટલે આ કેવી રીતે તમને ખબર પડે? ધારો કે તમને હું અહીંયા 17.94 જે છે એટલે ટોટલ જે છે એટલે 0.06 એને તમે ગણતરી કરી શકો. 17.94 ને તમારે ગણતરીમાં મૂકવી હોય તો 100 રૂપિયાની વસ્તુ છે તો પ્રાઇસ ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ગુડ્સ ધારો કે 6 રૂપિયા થાય, એક્સચેન્જ રેટ 0.06 છે માટે એટલે કે 17.94 100 રૂપિયા તમારા હોય તો એ કેટલા બને છે? હા, 100 ડિવાઇડેડ બાય, અહીંયા મેં કર્યું છે 100 ડિવાઇડેડ બાય 17.94 એટલે 5.57 એટલે કે $6 જે વસ્તુ છે ક્વોન્ટિટી ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ. હવે આવી 1500 નંગ તમે વસ્તુઓ એક્સપોર્ટ કરો છો એટલે એને 2 મીંડા ચડાવો એટલે તમે કેટલા રૂપિયાની વસ્તુ? 1,50,000ની વસ્તુઓ ડિમાન્ડ ફોર ઇન્ડિયન રૂપીઝની ડિમાન્ડ થઈ. એ ઇન્ડિયન રૂપીઝની 1,50,000ની ડિમાન્ડ થઈ, પણ એની સામે તમે ડોલર કેટલા કમાવ છો? તો 1,50,000. ને તમે આટલા વડે ભાગી કાઢો એટલે તમને સીધો હિસાબ મળી જશે કે તમને $9,000 સપ્લાય ઓફ ફોરેન એક્સચેન્જ 1,50,000 રૂપિયા એટલે કે આ વિનિમય દરે તમારે $9,000 ડિમાન્ડ, $9,000 ડિમાન્ડ થશે. જો તમે ઇન્ડિયન એક્સપોર્ટ એટલે $9,000 ડિમાન્ડ ફોર રૂપીસ એટલે ડોલર તમને આટલા મળે છે. જ્યાં તમે નિકાસ કરો છો, ભારતનો વેપારી અમેરિકામાં નિકાસ કરે 1,50,000 રૂપિયાની વસ્તુની અને એ 1,50,000 રૂપિયાની વસ્તુની ત્યાં નિકાસ કરે છે એટલે $9,000 લઈને આવે છે ભારતમાં આવશે એટલે બેંકમાં જઈને $9,000 આપશે એટલે બેંકે કેટલા આપવા પડશે? 1,50,000 રૂપિયા. 1,50,000 રૂપિયાની ડિમાન્ડ કરશે કારણ કે $9,000ની સપ્લાય લઈને આવ્યા છે. એ જ રીતે પછી ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ 24.47 થાય, બરાબર? 24.47 તો 24.47 ની સાથે એને કેટલા? 1,80,000 એ રીતે તમે ગણતરી કરશો એટલે 1,80,000 રૂપિયાની વસ્તુ એ વેચીને આવે છે એટલે $7,200 કમાય છે. હવે એ જો $7,200 કમાય છે તો વળતા એને 1,80,000 રૂપિયાની ડિમાન્ડ કરે છે. એટલે કે આ રીતે એક્સચેન્જ રેટ ડોલરમાં જેમ જેમ ઘટતો જાય છે એમ રૂપિયાની ડિમાન્ડ વધતી જાય. રૂપિયાની તુલનામાં ડોલરની વેલ્યુ ઘટતી જાય છે. એનો અર્થ કે રૂપિયા વધારે ને વધારે એને ડોલર ઓછા ને ઓછા કમાય છે પણ રૂપિયા વધારે ને વધારે મેળવે છે. એટલે કે રૂપિયાનું જેમ જેમ અવમૂલ્યન થતું જાય છે એમ રૂપિયાની માંગ વધતી જાય છે અને ડોલરનો સપ્લાય ઘટતો જાય છે. એને
આ રીતે પણ આપણે ગણતરીમાં પણ લઈ શકીએ છીએ કે દાખલા તરીકે આપણને અહીંયા આપ્યું છે 24.47, તો 24.47 જે છે એમાંથી આપણે 17.94 બાદ કરી એટલે 6.53 નો ફેર આવે છે, ડિફરન્સ. એટલે કે પહેલા ને બીજા ખાના વચ્ચે 6.53 નો ડિફરન્સ આવે છે. એટલે આટલું અવમૂલ્યન થયું છે. પર રૂપીસ 0.06 ની જગ્યાએ હવે $0.04 મળે છે પર રૂપીસ. હવે 0.04 મળતા હોય એટલે કે જો એક્સપોર્ટ ગુડ્સ ઇન રૂપીસ 100 રૂપિયાની વસ્તુ પર પેલા જે એને 0.06 પર રૂપીસ ડોલર મળતા હતા એ હવે $0.04 મળે છે. એટલે કે અહીંયા તમે સીધો હિસાબ છે કે 100 રૂપીસની વસ્તુ છે એને તમે 0.06 એટલે કે દાખલા તરીકે એને પણ તમે આગળ વધારો કે તો તમને સ્પષ્ટ અહીંયા આંકડો જોવા મળશે ગણતરી કરતા. ત્યાર પછી 0.03, 0.29, 0.23 એ રીતે અનુક્રમે રૂપિયાની વેલ્યુ ઘટતી અહીંયા ગણતરી કરવામાં આવી છે ટેબલ પર. અને એ રીતે માંગ રેખા જે છે એ અહીંયા ઋણ ઢાળવાળી જોવા મળે છે. તમે અહીંયા ઋણ ઢાળવાળી માંગ રેખા જોઈ શકો છો. બરાબર છે. જેમ જેમ રૂપિયાનું મૂલ્ય ઘટતું જાય છે ડોલરની તુલનામાં, the relationship between exchange rate and demand for rupees is highlighted below in figure 17.1. corresponding to above, supply of foreign currency can drawn which will upward sloping, see in figure 17.2. 17.1 ની વાત આખી જુદી છે. simultaneous demand for product X in US increase, thereby increase the demand for Indian rupees. એટલે એ શું કહેવા માંગે? assume a situation where India is exporting product X to the US. X પ્રોડક્ટ ને ભારત અમેરિકા નિકાસ કરી રહી છે. the price of which is ₹100. કે જેનો ભાવ, આ વસ્તુ ધારો કે ભારતમાંથી આપણે અમેરિકામાં નિકાસ કરીએ છીએ અને એનો ભાવ 100 રૂપિયા છે. Now given the exchange rate of $0.06 per rupees, ₹1 $0.06 મળે છે. જો આવો એક્સચેન્જ રેટ હોય the dollar price of product X is $6. જે 100 રૂપિયાની વસ્તુ છે એના 6 રૂપિયા મળે, $6. At this price, assume the demand for product X is to be 1500. હવે આ વખતે પ્રોડક્ટની 1500 ની ડિમાન્ડ છે. એ જ રીતે $100 રૂપિયાના $4 થાય છે, $100 $3 થાય છે, $100 $2.9 થાય છે, $100 $2.3 થાય છે. ડોલર ઓછાનો ઓછા મળતા જાય છે. એટલે કે રૂપિયો હલકો થતો જાય છે, રૂપિયાનું અવમૂલ્યન થતું જાય છે. તો 1500 યુનિટ ની ડિમાન્ડ હોય એને ગુણ્યા 100 એટલે કે ડોલર કેટલા? 1,50,000 ગુણ્યા 0.06. હવે તમને હું સીધો હિસાબ બતાવું. 1,50,000 ગુણ્યા 0.06 એટલે ડાયરેક્ટ અહીંયા તમે 9,000 નો જવાબ જોઈ શકો છો. એટલે $9,000 ની ડિમાન્ડ થાય છે. એ રીતે ક્રમશઃ જેમ જેમ ડોલરનો ભાવ વધતો જાય છે એમ એમ ડિમાન્ડ ફોર ઇન્ડિયન રૂપીઝ વધતું જાય છે. કારણ કે અમેરિકાના લોકોને એ વખતે સસ્તું પડે છે એટલે અમેરિકાવાળા ભારતની વધારે ને વધારે વસ્તુઓ માગે છે.
એટલે 100 રૂપિયાની વસ્તુ ભારતનો વેપારી અમેરિકામાં 1500 એકમ વેચતો હતો. એ વખતે $1 એને $100 ₹6 મળતા હતા. $1 $0.06 મળતા હતા ₹1. એ વખતે 1500 યુનિટ ની પોતે નિકાસ કરતા હતા તો $9,000 કમાતા હતા, એટલે 1,50,000. એ રીતે તમે ગુણાકાર કરો એટલે 100 રૂપિયાની વસ્તુ, જ્યારે અમેરિકન ડોલરનો ભાવ 100 રૂપિયાના $6 જગ્યાએ 100 રૂપિયાના $4 થાય ત્યારે ક્વોન્ટિટી વધી જાય ને. એક્સપોર્ટ એ 1800 થાય છે. ધારો કે 1800, 2000, 2025, એટલે કે જેમ ડોલર મોંઘો થતો જાય એમાં 1800, 2500, 2000, 2500 એમ આ વધતું જાય, કારણ કે વધારે ને વધારે વસ્તુઓ નિકાસ થતી જાય. એટલે એને ગુણ્યા પર ડોલર, એટલે ડોલરની પેલા $9,000 કમાણા, હવે 1800 રૂપિયા. હવે 100 રૂપિયાની વસ્તુઓ 100 રૂપિયાની વસ્તુ હવે $4 મળતી થઈ છે. ત્યારે એવે સમયે 1800 વસ્તુઓનું નિકાસ કરે છે, 1,80,000 લાવે છે, તોય ડોલર તો 9,000 જગ્યાએ 7200 જ મળે છે, કારણ કે રૂપિયો સસ્તો થઈ ગયો. ત્યાર પછી 6,000, 5,945 એ રીતે અહીંયા પર ડોલર રૂપીઝ 0.01, 0.02, 0.03, 0.04, 0.06, 0.07 એવી રીતે નેગેટિવ સ્લોપની માંગ રેખા અહીંયા મળે છે વિનિમય દરની. એટલે વિનિમય દરની માંગ રેખા ડિમાન્ડ શેડ્યુલના આધારે શોધ્યું છે. એ જ રીતે સપ્લાય, ધારો કે ભારતનો વેપારી કોઈ માણસ એ અમેરિકામાંથી આયાત કરી રહ્યો છે, તો પ્રાઇસ ઓફ યુએસ ઇમ્પોર્ટ ગુડ્સ વાય ઇન રૂપીઝ, ધારો કે 179.40, 179.40, એટલે કે જો ₹1 0.06 હોય ત્યારે પોતે ડિમાન્ડ ફોર ડોલર 1000 હોય, એટલે ક્વોન્ટિટી ઓફ ઇન્ડિયન ઇમ્પોર્ટ 10, 60, 45 એવી રીતે અહીંયા હું તમને એનું ટેબલ બતાવું છું. આ ટેબલ પણ તમે સ્ક્રીનશોટ પાડીને સમજી શકશો. આ રીતનું છે. હવે એ પોઝિટિવ સ્લોપ વાળી સપ્લાય કર્વ તમને મળશે. પુરવઠા રેખા ધન ઢાળ વાળી હશે, અને એટલે માંગ અને પુરવઠો સંયુક્ત રીતે, માંગ અને પુરવઠો, વિદેશી ઊંડિયામણની માંગ અને પુરવઠો સંયુક્ત રીતે કિંમત નિર્ધારણ કરશે. ડિમાન્ડ એન્ડ સપ્લાય આ રીતે માંગ અને પુરવઠા રેખાના આધારે વિદેશી ઊંડિયામણ દરની માંગ અને પુરવઠા, આ આકૃતિ પણ સ્ક્રીનશોટ પાડીને તમે સમજી શકશો. જો માંગ વધશે તો ડોલરનો ભાવ પણ વધશે, તો રૂપિયો નીચો જશે. જો પુરવઠો વધશે તો ડોલર સસ્તો થશે. એટલે આ રીતે તમે એને સમજી શકશો. નાઉ ફેક્ટર અફેક્ટિંગ ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ ઘણા બધા છે. US goods increase, it shifts the supply schedule of Indian rupees to the right, thereby depreciating rupees as against the dollar. એટલે આ રીતે તમે એને સમજી શકો છો. હવે ફિક્સ્ડ એક્સચેન્જ રેટ સિસ્ટમ, એમાં સરકાર હસ્તક્ષેપ કરે છે માંગ અને પુરવઠાના આધારે. ધારો કે તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી એને હું આખી આકૃતિને સમજાવું. આ માંગ રેખા છે અને આ ધન ઢાળ વાળી પુરવઠા રેખા છે. ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટને કારણે જે માંગ અને પુરવઠાના આધારે જો D1 ડિમાન્ડ હોય તો Q3 જેટલું અને સપ્લાય S હોય તો $1 ₹20 થશે, અને Q3 ક્વોન્ટિટી ઓફ ડોલર હશે $3,000. હવે એ વખતે સરકાર $25 એ પર ડોલર જાળવી રાખવું પડશે, એટલે કે એટલા ડોલર એને ખરીદી લેવા પડશે.
એ બીજી બાજુ ધારો કે રૂપિયો સસ્તો બની જાય છે માર્કેટ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટથી, 30 રૂપિયાનો $1 થાય છે અને સરકારે 25 રૂપિયાએ પકડી રાખવો પડે છે. એનો અર્થ કે ડિમાન્ડ એન્ડ સપ્લાય દ્વારા જે અહીંયા માંગ રેખા D2 એટલે કે ખરેખર એને Q1 જે છે એટલે આટલું Q1 Q2 જેટલું આટલો ગેપ સરકારે પૂરવો પડશે. સરકાર અહીંયા પકડી રાખવા માંગે છે અને ફિક્સ રેટના આધારે નક્કી અહીંયા થાય છે. એટલે કે ધારો કે 30 રૂપિયા નક્કી થાય છે અને સરકાર 25 રૂપિયા પકડી રાખવા માંગે છે ડોલરની સામે રૂપિયો, તો શું બને છે એવી વાત છે. Let us consider a simple analysis of how fixed exchange rate system operate. એટલે કે સ્થિર વિનિમય દર કેવી રીતે ઓપરેટ થાય છે એની વાત is given in figure 18.1 મેં જે તમને હમણાં બતાવી એ is supply curve and D1 and D2 demand. હવે foreign exchange say dollar, the equilibrium exchange rate with respect to S and D2, S અને D2 ના આધાર પર નક્કી થાય છે is ₹30 per dollar. Per dollar 30 રૂપિયા નક્કી. Assume that the government intervenes. સરકાર આમાં હસ્તક્ષેપ કરે છે. એને આટલો થવા દેવો નથી, એને 25 રૂપિયાએ પકડી રાખવું પડે છે. 25 રૂપિયાએ. When exchange rate is ₹25 per dollar, demand for dollar is higher. એ વખતે જો 25 રૂપિયા હશે તો ઓટોમેટિક રૂપિયાની તુલનામાં ડોલર સસ્તો લાગશે એટલે ડિમાન્ડ વધવાની છે. Then supply of the dollar. Supply કરતા ડિમાન્ડ વધી જાય ડોલરની. In order to ensure the exchange rate does not rise to 30 per dollar, which is required by supply demand equilibrium, the government needs to sell Q1 Q2 dollars. એટલે Q1 Q2 ડોલર્સ વેચવાની ફરજ પડે કારણ કે ડિમાન્ડ વધી ગઈ. એટલે આટલું જે છે ગેપ, એટલે અહીંથી અહીં સુધીનું સરકારે ડોલર વેચવાની ફરજ પડશે સરકારની વિદેશી હુંડિયામણની તિજોરીમાંથી જો એને 25 રૂપિયાએ પકડી રાખવો હોય તો. From the foreign exchange market to ensure that the exchange rate is maintained by ₹25 per dollar. The buying seller of foreign, એનાથી વિરુદ્ધમાં SDR એટલે કે સ્ટર્લિંગ્સ ને IMF નું નાણું ખરું ને, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ને એ બધાની રીતે. હવે એનાથી વિરુદ્ધની પરિસ્થિતિમાં એટલું સરકારે ખરીદી લેવા પડશે ડોલર Q1 Q3 જેટલા. જો 20 રૂપિયાએ માર્કેટ રેટ નક્કી થઈ ગયો હોય અને 25 રૂપિયા મેન્ટેન કરવા હોય તો Q1 Q3 જેટલા ડોલર સરકારે માર્કેટમાંથી ખરીદી લેવા પડે, પેલામાં એટલા વેચવા પડે ડોલર. Now price adjustment under fixed exchange rate, એટલે પ્રાઇસ એડજસ્ટમેન્ટ પણ કેવી રીતે થાય છે એની વાત. અન્ડરસ્ટેન્ડિંગ એક્સચેન્જ રેટ મૂવમેન્ટ. Now real versus nominal exchange rate, વાસ્તવિક વિરુદ્ધ નોમિનલ એક્સચેન્જ રેટની પણ વાત અહીંયા કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. એના માટે એક સરસ મજાનું પરચેઝિંગ પાવર પેરિટી થિયરી પણ છે તમારા સિલેબસમાં, એ પણ બહુ જ સરસ છે. પરચેઝિંગ પાવર પેરિટી થિયરી એટલે કે સમ ખરીદ શક્તિનો સિદ્ધાંત. વોટ ઇઝ આર? આર ધેટ ઇઝ P1 by P2, ચાલુ વર્ષનો ભાવાંક ભાગ્યા આધાર વર્ષનો ભાવાંક. એટલે જે વર્ષનો તમારે વિનિમય દર શોધવો હોય એ R ડેશ ઇઝ એ P1 ડેશ માઇનસ P2 ડેશ. તો એ રીતે નીડ નોમિનલ એક્સચેન્જ રેટ અને નોમિનલ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટ એની વાત પણ અહીંયા કરેલી છે. તો ગુસ્ટાવ કેસલે એક્સચેન્જ રેટ થિયરી સમ ખરીદ શક્તિના સિદ્ધાંત દ્વારા પણ પ્રાઇસ એડજસ્ટમેન્ટ દ્વારા કેવી રીતે વિનિમય દર નક્કી થાય છે એની વાત પણ સમજાવવા પ્રયત્ન કર્યો. નાવ યુનિટ નંબર 19 and last, sluggish price adjustment. Now internal and external balance with fixed exchange rate, internal and external balance under
ફ્લેક્સિબલ ફિક્સ અને ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટની વાત આ ચેપ્ટરમાં કરી છે. નાઉ ડોમેસ્ટિક સ્પેન્ડિંગ વર્સિસ સ્પેન્ડિંગ ઓન ડોમેસ્ટિક ગુડ્સ, એટલે C+I+G+X-M જે ઇક્વેશન છે ડિમાન્ડ સાઇડ અને સપ્લાય સાઇડની, એ વાત અહીંયા કરી છે. તો અહીંયા ઇમ્પોર્ટ એક્સપોર્ટ લેવામાં આવ્યું છે વાય અક્ષ પર, અને અહીંયા એક્સ અક્ષ પર રાષ્ટ્રીય આવક લેવામાં આવી છે. અહીંયા એક્સપોર્ટ બરાબર ઇમ્પોર્ટ થાય છે. અહીંયા એક્સપોર્ટ ઇઝ ગ્રેટર ધેન ઇમ્પોર્ટ, અહીંયા એક્સપોર્ટ ઇઝ લેસ ધેન ઇમ્પોર્ટ, અહીંયા એક્સપોર્ટ ઇઝ ઇક્વલ ટુ ઇમ્પોર્ટ. એ નીચે સમતુલા બીજી આકૃતિમાં પણ અહીંયા દર્શાવવામાં આવી છે. NX M is equal to M bar plus small my, એ રેખા દ્વારા ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડેરિવેશન ઓફ નેટ એક્સપોર્ટ કર્વ ની રીતે પણ અહીંયા દોરવામાં આવી છે રેખા. નાઉ ટ્રેડ એન્ડ ઇન્કમ ડિટર્મિનેશન, તો Y star is a C bar plus I bar plus X bar minus equilibrium of M bar into 1/1 minus into bracket મોટા બ્રેકેટમાં 1 minus T bracket over C plus M. આ ઇક્વેશન દ્વારા પણ તમે જોઈ શકો છો. નાઉ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ બેલેન્સ વિથ ફિક્સ્ડ એક્સચેન્જ રેટ, તો એની વાત પણ તમારી બુકમાં અહીંયા કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, સમયનો પણ ખૂબ અભાવ છે, પણ એની સાથે આ તમે ખૂબ સરસ રીતે વાંચી શકો. બહુ સહેજ પણ મેથેમેટિક્સ આની અંદર નથી, એટલે હું આગળના યુનિટ એટલો બધો સમય પણ આપણે બગાડ્યો નથી. યુ કેન રીડ. મેં જે સમજાવ્યું ત્યાર પછી ખૂબ સરસ રીતે તમે એને વાંચી શકો છો. હવે આ આખું જે છે આ ઇફેક્ટ ઓફ ઇન્ક્રીઝ ઇન મની સપ્લાય મોનેટરી પોલિસીની ઇફેક્ટ જે આ છે, આપ સ્ક્રીનશોટ લઈ શકશો. આ બધી વાત હું 1 by 1 તમને સમજાવું છું. ત્યાર પછી ફિસ્કલ પોલિસીની રીતે કઈ છે, તો આ પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી હું તમને સમજાવું છું. પહેલી વિગત સમજાવું છું, ત્યાર પછી બીજી વિગત સમજાવું છું, અને ત્યાર પછી તમારો આ MEC 002 નો સિલેબસ પૂર્ણ થાય છે. નાઉ expansory monetary policy, money supply is increased, then interest rate fall. નાણાંનો પુરવઠો વધે એટલે વ્યાજનો દર ઘટશે, એટલે કેપિટલ ફ્લો, એની એક અસર એવી થશે કેપિટલ ફ્લો આઉટ. સો એન્ડ સેકન્ડરી ઇફેક્ટ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્કમ રાઇઝ, મૂડીરોકાણ અને આવકો વધશે મની સપ્લાય વધવાથી, એટલે કરંટ એકાઉન્ટ વર્ઝન્સ. હવે આ બંનેની સંયુક્ત કેપિટલ ફ્લો આઉટ થશે અને કરંટ એકાઉન્ટ વર્ઝન્સ, એ બંનેની ઇફેક્ટ આખી ઓવરઓલ બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિસિટ વર્ઝન્સ, એને ચાલુ ખાતાની ખાધ પર એની અસર થશે. મની સપ્લાય ઇન્ક્રીઝ થાય એની આ અસર. સો મની સપ્લાય ફોલ્સ ઇન ઓર્ડર ટુ મેન્ટેન ફિક્સ્ડ એક્સચેન્જ રેટ. જો સ્થિર વિનિમય દરને મેન્ટેન કરવા માટે નાણાંનો પુરવઠો ઘટાડવામાં આવે તો મોનેટરી પોલિસી ઇનઇફેક્ટિવ, નાણાકીય નીતિ બિનઅસરકારક બને છે. ત્યાર પછી ફિસ્કલ પોલિસી, જે મેં તમને સ્ક્રીનશોટ લેવડાવ્યો છે. નાઉ એક્સપાન્શનરી ફિસ્કલ પોલિસી, ગવર્મેન્ટ spending rises and or taxes falls. Now then interest rate rises, fiscal government spending rise, એટલે કે સરકારી ખર્ચ વધે અને કરવેરા ઘટે તો વ્યાજનો દર વધશે. પ્રોડક્શન એન્ડ ઇન્કમ રાઇઝ, કેપિટલ ફ્લો ઇન થશે, કે મૂડી વિદેશમાંથી આપણા દેશમાં આકર્ષાશે. કરંટ એકાઉન્ટ વર્ક વર્ઝન્સ, એટલે ઓવરઓલ બેલેન્સ ઓફ પેમેન્ટ મે ઇમ્પ્રુવ. ફરીથી પાછું લેણદેણની તુલા પુરાંતવાળી, એટલે કે આપણા ફેવરમાં થશે. અને મની સપ્લાય ફોલ્સ ટુ ડિફેન્ડ ફિક્સ્ડ એક્સચેન્જ રેટ, ધેન ફિસ્કલ પોલિસી મોર ઇફેક્ટ. એટલે મની સપ્લાય જો ઘટશે અને આના એટલે રાજકોષીય નીતિની અસરકારકતા વધારે રહેશે નાણાકીય નીતિ કરતા. નાવ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ બેલેન્સ અંડર ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ, એની પણ વાત અહીંયા આ આકૃતિ દ્વારા પ્રાઇસ એડજસ્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે. આ આકૃતિ પણ તમે સમજી શકશો. એક્સ અક્ષ પર આપણે રાષ્ટ્રીય આવક લીધી છે, વાય અક્ષ પર પ્રાઇસ લીધી છે. એગ્રીગેટ સપ્લાય શોર્ટ રનનું
સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે. એગ્રીગેટ ડિમાન્ડ ઇક્વલ ટુ સપ્લાય એટલે ત્યાં રાષ્ટ્રીય આવક પ્રાઇસ એડજસ્ટમેન્ટ Y1 સ્ટાર ત્યાં નક્કી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે MEC 002 પેપરને મેક્રો સેન્સમાં, મેક્રો ઇકોનોમિક થિયરીની આખી કેઇન્સિયન, પોસ્ટ કેઇન્સિયન, પછી આધુનિક મત, આ બધું ખૂબ જ વિસ્તૃત રીતે અને ખૂબ સરળતાથી બને એટલું સાદી લેંગ્વેજમાં, બને એટલું આપણને સમજાવી શકાય, સમજી શકીએ એવી રીતે મેં આખા MEC ના પેપરને ન્યાય આપવા માટે પ્રયત્ન કર્યો છે. અહીંયા આપણે MEC 002 જે 19 ચેપ્ટરોની વાત છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ માસ્ટર ડિગ્રી મુખ્ય ઇકોનોમિક્સના. અને આવતા લેક્ચરથી આપણે MEC 004 ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટનું ચર્ચા ચાલુ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આખા પેપરને ન્યાય આપવા માટે મેં બને એટલો સમયની સાથે, સંદર્ભમાં સમયની સાથે જે ટોપિકને ન્યાય આપવો જોઈએ એ રીતે મેં સમયનું નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કરવા પ્રયત્ન કર્યો છે, પ્રમાણીય વિતરણ કરવા. સમયના સંદર્ભમાં ક્યાંક ઝડપ થઈ હોય, ક્યાંક તમને ન સમજાયું હોય એવું હોય, કે ક્યાંક હું મુદ્દાને યોગ્ય છણાવટ ના કરી શક્યો હોઉં, મારી રીતે યોગ્ય ન્યાય ના આપી શક્યો હો, તો પણ ક્ષમ્ય ગણશો. અને તમે ખૂબ વાંચી ભણીને આગળ વધો એવી શુભેચ્છા આ પેપર અહીંયા પૂર્ણ કરી અને હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ વેરી મચ. આભાર.